નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તમે ભગવાનના મંદિરે તો અનેક જોયા હશે, પરંતુ સિંહનું મંદિર હોય તેવું જોયું છે? વિશ્વનું એકમાત્ર પહેલું સિંહ મંદિર બન્યું હોય તો તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલું છે। 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સિંહો દેશની આન બાન અને શાન છે। વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લા રાજુલા તાલુકામાં આવેલું છે। જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ છે, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી થાય છે। આજે ગુજરાતમાં આવેલ એક સિંહના સ્મારક વિશે વાત કરીએ। રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓ દ્વારા એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવાયું છે। અહીં દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે। જેમ હનુમાન ચાલીસાના પાઠ થાય તેમજ સિંહ ચાલીસાનું પઠન થાય છે। ગીરના સિંહને સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે। આ વિસ્તારને બૃહદ ગીર તરીકે ઓળખાય છે। આ સિંહ સ્મૃતિ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે। વર્ષ 2014માં સિંહ સ્મારક બનાવવાનો સિંહ પ્રેમીઓને વિચાર આવ્યો। 2014માં એવી ઘટના બની કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી। ભેરાઈ ગામ નજીક રેલવે અકસ્માતમાં 2 સિંહણના મોત થયા અને સિંહણ લોકો વચ્ચે રહેતી અને લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા। જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે માલધારીઓ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું। સિંહણના આ સ્મારક પર લોકો માનતા પૂરી કરવા પણ આવે છે। અહીં આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા માટે ભેરાઈ ગામના હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી વિશેષ યોગદાન આપ્યું। વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો સહિત આગેવાનો ઉપસ્થિત રહી અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી। વનકર્મી બધાય આખા જિલ્લાના હાજર રહે એવું આ તો થાતું સિંહ આપણી શાન છે। ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય। મને બોલવાનું ધૈર્ય સાહેબે કીધું કે તમે 2 શબ્દ બોલો। ઉપસ્થિત વન અધિકારીઓ, દાદા, જંગલ બચાવો સિંહ બચાવો, સિંહ બચાવો જંગલ બચાવો, જંગલ બચાવો સિંહ બચાવો। સિંહ આપણી શાન છે, શાન। પ્રસંગે આપણે બધાને મળવાનું છે ત્યારે વધારે વિશેષ તો સાહેબે કીધું એનાથી વિશેષ તો આપણે ગામના સરપંચને વન કર્મી બધા જેટલા બધા બેઠા એને કહું આવતા વર્ષે વન મંત્રીને લાવી આખા ગુજરાતનું